વડોદરા સાવલી તાલુકાનો સાવલીથી સાકંદરા 21 કિલોમીટરનો રોડ ફરીથી વિવાદમાં આવ્યો છે। સ્થાનિકો દ્વારા ઘણીવાર લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી। સાકંદરા સાવલીના નવી 4 લેન રોડ બનાવવાનો શરૂ થઈ ગયો છે, ત્યારે આ રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ કોઈ મોટી દુર્ઘટના બને તેવી ચર્ચાઓ નાગરિકોમાં જોર પકડી રહ્યું છે। એક જાગૃત નાગરિક પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે વધુમાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો અહીં મોટું અકસ્માત થવાની સંભાવના છે, તેથી આ રોડને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હવે એનામાં મેં સ્કૂલમાં સરકારી સ્કૂલમાં ખાલી કરવા પડે, રસ્તો કોઈ હતો નહીં તો પછી એક રસ્તો જોયો તો મેં આ રસ્તો જે બધા અંતરે થતો હતા એ રસ્તા પર મેં જઈ ગાડી અંદર ગાલી એટલે પછી અંદર મારી ગાડી બે ટાયરો આખા ગટર में આખી ઊંધી ગાડી મારી પડી ગઈ। હવે પડી ગઈ તો હવે એ જવાબદારી કોની? ગાડીને મારી નુકસાન છે, મજૂરોને બી નુકસાન થયું, મારા પડી ગયા બધા। હવે મારે જે અંદર ગાડીનું નુકસાન મને શેઠીઓ મને બોલે છે કે આજે ગાડી કમ નાખી મેં રસ્તો જોયો એટલે નાખી ગાડી। હવે એનું એ પણ જવાબદારી સરકારની છે, કોની જવાબદારી? કોન્ટ્રાક્ટરની। આ કેવું નાખ્યું છે જો તમે અહીંયા આગળ નકરું માટી જ છે, એકદમ માટી છે, નકરા હરિયાળી ઉપર છે। હવે જવાબદારી કોણ લે છે? મારા શેઠે તો મને એવું કહી દીધું કે જવાબદારી તારી બધી, તો હું કરવા કે રોડની આજુબાજુ જે ગટર બનાવે છે એ ગટરમાં એટલી ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ છે અમને કે જેના ઉપર બાઇક કદાચ જાય ને ઉપર ભૂલથી ચડી જાય તો બાઇક પર એ ગટરની ઢાંકણું તોડી અંદર ઘૂસી જાય। તો તમે વિચારી શકો છો કે કેટલું ઉચ્ચ ગુણવત્તાનું મટીરિયલ અહીંયા વાપર્યું હશે કોન્ટ્રાક્ટર।